આવા જ અવનવા સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી તમને નવા નવા સમાચાર જાણવા મળે. મળતી વિગત મુજબ સહકાર, સંસ્કાર, પરિશ્રમ, વિશ્વાસ અને સંગઠન શ્રી બગસરા નાગરિક સહકારી બેંક લી બગસરા દ્વારા સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 1976માં આ બેંકની સ્થાપના કરવામાં આવી હતી, જેને 2026માં 50 વર્ષ પૂર્ણ થતા અને આ બેંકમાં સ્થાપક શ્રી આદ્ય સ્થાપક સ્વ અર્જણ બાપા પટેલ દ્વારા આ બેંકની સ્થાપના કરવામાં આવી હતી. આ બેંકને 50 વર્ષ પૂર્ણ થતા સુવર્ણ જયંતિ વર્ષની ઉજવણી પ્રસંગે બેંકના ગ્રાહકો, સભાસદો અને ડિપોઝિટરોનો સ્નેહ મિલનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં બહોળી સંખ્યામાં સભાસદો તેમજ આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર સમીર વિરાણી, બગસરા. એમાંના એક આપણી વચ્ચે ચંદુભાઈ પંડ્યા ઉપસ્થિત છે, ત્યારે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તમામને હું વિનંતી કરીશ કે બધા લોકો એક સાથે આ ચંદુભાઈ પંડ્યાનું સન્માન કરે. તો દરેકને પોતાનો વિકસિત જે વિકાસ કરવો છે એની મોટામાં મોટી તક મળે. કહેવાનું મારું તાત્પર્ય એ છે, ફરી વખત જે બેંકો છે, અર્બન બેંકો અને શહેરી સહકારી બેંકો કહેવામાં આવે, એનું પણ અત્યારે કોમ્પ્યુટરાઇઝેશન ટેકનોલોજીમાં પણ આગળ વધી રહી છે. શું કહેવા માંગુ છું, અર્જણભાઈ વેલજીભાઈ પટેલ હોય, કનુભાઈ પટેલનું યોગદાન છે, ઘણાનું યોગદાન છે પૂર્વની અંદર, પણ એવા લોકોને આપણે હંમેશા એમાંથી પ્રેરણા મેળવીને આપણે એક સભાસદ તરીકે નામના સભાસદ ન રહીએ, પણ સંસ્થાના વિકાસની અંદર સહભાગી બનીને આપણા જીવનને વધુ ઉત્તમોત્તર પ્રગતિ કરીએ દિશામાં આપણે જોરદાર તાળીઓથી બધા કાંતિભાઈ સતાસિયા ઉપસ્થિત છે, અને ભાઈ રાઘવે વિનંતી કરીશ એમને અને ધિરાણ સહકારી મંડળીના ચેરમેન કમલેશભાઈ વણકરા આપણી વચ્ચે ઉપસ્થિત થયાનું સન્માન કરે. વિજયભાઈ પંડ્યા, વધુભાઈ સોલંકી ખૂબ સારી એવી કામગીરી કરેલી છે. છગનભાઈ સાંગાણી, દેવરાજભાઈ દેસાણિયા, શિવલાલભાઈ કુમાર, રતિભાઈ ભોરીચા અને હનીફભાઈ કોકર અને રોજીભાઈ એપા એ પણ આ મંડળીનો સેવા અને એમના પ્રથમ ચેરમેન હતા જંતુભાઈ બાદાભાઈ બાલા. ત્યાર પછી આ મંડળીની અંદર આ જે છે બેંકમાં પરિવર્તિત કરી ત્યારે એમના પ્રથમ ચેરમેન અજયભાઈ વેલજીભાઈ પટેલ હતા. ત્યાર પછી કનુભાઈ વલ્લભભાઈ પટોળિયા, શંભુભાઈ ઉદાભાઈ ગોંડલિયા, રાઘવજીભાઈ લક્ષ્મણભાઈ સુરાણી, ચંદુભાઈ દલપતભાઈ પંડ્યા, છગનભાઈ જીવાભાઈ સિંગાળા, નાગભાઈ જીવાભાઈ દાદલ, ચંદુભાઈ ભીખાલાલ ગોંડલિયા, છગનભાઈ ગોવિંદભાઈ હિરાણી, અરવિંદભાઈ વલ્લભભાઈ રીબડિયા અને હાલમાં અત્યારે છગનભાઈ આ મંડળીના ચેરમેન છે. અત્યારના બેંકના ચેરમેન છગનભાઈને વિનંતી કરીશ કે આવેલા મહેમાનો છે એમનું શબ્દથી સ્વાગત કરે. બગસરા નાગરિક બેંકને આજે 50 વર્ષ પૂર્ણ થયા. એની ઉજવણી નિમિત્તે જેવી શાહ સાહેબ, કોટિયા સાહેબ, બેંકના ચેરમેન છગનભાઈ ઈરાણી અને તમામ ડિરેક્ટરો, તમામ સંસ્થાના ચેરમેન અને સભાસદો, અર્જણ બાપાએ બગસરાને ઘણો આપ્યું. અત્યારે જે આ પટેલ સમાજની અંદર આપણે બેઠા છીએ, સત્ર સયાની છે, એના સ્થાપક પણ અર્જણ બાપા છે. સહકારી મંડળી ખેડૂત એના સ્થાપક
9 ગામની મંડળી છે. આપણે માનો કે જિલ્લામાં કોટિયા છે, બાવડી મોટી મંડળી કદાચ આ બગસરાની છે સહકારી મંડળી અને નાગરિક બેંક. તો પહેલા તો અર્જુન બાપાના ચરણોમાં વંદન કરું છું, કારણ કે એ સમયે અત્યારે તો આમ પણ તો સાહેબ નેતા ઘેરે ઘેરે થઈ ગયા સમય જેવા, પણ એ સમયમાં એને એ વિચારી અને આ સમાજને આ ગામને આજુબાજુના જે વિસ્તારને જે ભેટ આપી છે એના કાયમ આપણે ઋણી રહેવું અને બગસરાના આ રોડાની અંદર જે આ સમાજ આપ્યો છે અને આજે બધી સંસ્થા છે એની કાયમ માટે આપણે એની જાળવણી રાખવી અને એનું જતન કરવી, એ જ અપેક્ષા અસ્તુ ભારત. આ દુનિયા દરાને ઝવેરચંદ મેઘાણી આપ્યા એવા આજથી 50 વર્ષની પરિસ્થિતિ, 50 વર્ષ પહેલા સમય કેવો છે અને આવી દીર્ઘદ્રષ્ટિ વાપરી અને બેંકની સ્થાપના કરવી, મંડળની સ્થાપના કરવી, સર્વને ઉપયોગી થાય એવી સંસ્થા, પટેલવાડી જેવી સંસ્થા ઊભી કરવી એ નાની સૂની વાત નહોતી. સમગ્ર એમના માંગરોળિયા પરિવાર, અર્જણ બાપાના પરિવારને હું ધન્યવાદ આપું છું કે તમારા પિતાશ્રીના કેડે હાલી અને આ બગસરાની થાય એટલી સેવા કરજો. બાકી આવી પ્રવૃત્તિ આજથી 50 વર્ષ પહેલા કરવી એ લોઢાના ચણ્યા હતા. મારે તો અર્જણભાઈ સાથે કામ કરવાનો પણ મોકો મળ્યો ત્યારે ધારાસભા લડતા હતા, ત્યારે ધારી વિસ્તારમાં એમનું કાર્ય હું સંભાળતો હતો. એના સ્વભાવથી હું પરિચિત છું. એમણે ક્યારેય કિનાખોરી નહોતી રાખી, આવી સંસ્થાઓ ઊભી કરી અને લોકોને ઉપયોગી થયા. એ બદલ એમને આજે યાદ કરીને ખૂબ ખૂબ ધન્યતા અનુભવું છું. સાથોસાથ બગસરા નાગરિક બેંકમાં એક ધારીના પ્રતિનિધિ તરીકે અર્જણ બાપાની ખંડારેલી કેડી ઉપર ચાલવાનો મને મોકો મળ્યો. એ બદલ બધાને હું ડાયરેક્ટર બોર્ડ, મતદારોને બધાને હું ખૂબ ખૂબ આભાર માનું છું. આ છગનભાઈ હિરાણી એ ઉપરાંત જે પ્રમુખો થયા એ લોકોએ ક્યારેય પણ આ સંસ્થાને તાગ લાગવા દીધો નથી. સારો વહીવટ કરે છે, ડિવિડન્ડ આપે છે, ભેટ આપે છે અને વધુ સારો વહીવટ થાય એ બધું ભવિષ્યમાં તમારા સભાસદો ઉપર છે. તમે સારા માણસોને અહીંથી ચૂંટીને મોકલશો તો આ વહીવટ સારો આવશે. અને અત્યારે જે ચાલી રહ્યું છે, અર્જણ બાપાને ફરી યાદ કરી અને ધન્યતા અનુભવ થઈ શકા. આજે જે 50 વર્ષને પૂર્ણ થયા છે એની જે સુવર્ણ જયંતિમાં ઉપસ્થિત શાહ સાહેબ, આપણા જિલ્લાનું ગૌરવ એવા કોટિયા સાહેબ, આ બેંકના ચેરમેન ભાઈ શ્રી સગનભાઈ, ચંદુભાઈ, કિરીટભાઈ, રમેશભાઈ મુખી, અનિલભાઈ, ભાઈ ચેરમેન વિકાસભાઈ, બસો, અનિલભાઈ શેખ, નાથભાઈ માઝર, રાજુભાઈ ગીડા, અમિતભાઈ, વિઠ્ઠલભાઈ, રમેશભાઈ, સુરેશભાઈ, મનસ્થ માવનો, આપ સૌ વડીલો, યુવાનો, દોસ્તો, માતાઓ, આ બેંકનું જ્યારે બીજ રોપવું ત્યારે વિશાળ એવો હોય છે, એ લોકો વંદન એને કરવા પડે. 50 વર્ષ પહેલા સમાજમાં એજ્યુકેશન નહોતું, શિક્ષણ નહોતું, ત્યારે એના મનમાં વિચાર આવ્યો અને ત્યારે આમાં ભીડ હતું. એના 50 વર્ષ પૂરા થયા ત્યારે આ વડ વૃક્ષ બન્યું છે. પેલા તમે સલામ આપવી પડે કે જે આપણે વિષય ઉપસ્થિત નથી, પણ ત્યારે એને જો આવો વિશાળ બગીચા માટે આવ્યો એના તો દાદ દેવી પડે. અને સંભાભાઈ કદાચ એક હાજર છે, ભાગ્ય આપણી હોય છે, ભલે પણ હાજર નથી, પણ આપણે તો ઈશ્વરને પણ પ્રાર્થના કરવી કે આત્માને સદગતિ આપજો. અત્યારે આ સંસ્થા ટકાવી એ પણ બહુ સારું કામ કર્યું. ઘણી સુગર ફેક્ટરીઓ થઈ છે, વેચાઈ ગઈ છે. સંસ્થાઓ તો બની જાય પણ સંસ્થાને ટકાવવી બહુ મુશ્કેલ છે. આપણી વિશે અત્યારે સાહસક આવે છે તો મનસુખથી હું એક પણ કહેવા માંગુ છું કે આ સરકારની નીતિ તો હાથી જેવી છે સાહેબ. હાથીના દેખાડોના કામ જુદો હોય, છવાના જુદા હોય. રાષ્ટ્રીય બેંકમાં કોઈ ધિરાણ લે છે તો એને માફી મળે છે. સહકારીમાં શા માટે નહીં? મંડળીઓ છે, આ નાગરિક બેંક છે, આ સંસ્થાની અંદર નાના માણસોનું ધિરાણ હોય છે. મુદત વિધિ થાય છે, કોઈ બીમારી આવી જાય છે, આકસ્મિક નથી ભરી શકતા, તો એને આમાં તો કોઈ મુદત વિધિની માફી આપી શકતા નથી. કમનસીબી છે. રાષ્ટ્રીય બેંકમાં
તો ઉદ્યોગપતિઓના કરોડનો ધિરાણ છે, એમાં સેટલમેન્ટ યોજના છે, તો નાના માણસો, ગરીબ માણસો, ખેડૂતો માટે આ ભેદભાવ છે. એ વહેલી તકે તો બધી મંડળીઓમાં વિનંતી કરું છું કે તમારા લેટર ઉપર લખો રાજ્ય સરકારને, કેન્દ્ર સરકારને કહીને કે આ ગોળની નીતિ છે એ ખેડૂતોને ગરીબ ઉપર દૂર કરે, આવી વિનંતી કરી બિનમુસુ વંદે માતરમ, ભારત માતા કી સમય સમયની વંદના કરું છું કે જેમણે આજથી 50 વર્ષ પહેલા જે મારા અગાઉ જે વક્તા બોલી ગયા કે એ વખતે એટલું અભ્યાસ નહોતું, એટલું જ્ઞાન નહોતું. એ વખતે જ્યારે એમને આ બગસરા જેવા નાના સેન્ટરની અંદર બેંકની રચના કરવાની જેમને સૂઝબૂઝ પ્રાપ્ત થઈ અને જેમને એ વખતે આજથી 50 વર્ષ પહેલા બેંકની સ્થાપના કરી, જે આજે ગોલ્ડન જ્યુબિલી વર્ષ ઉજવી રહી છે, એ પ્રસંગે આપણે એમને ખૂબ ખૂબ અભિનંદન કરીએ છીએ, એમને સમયની વંદના. આ પ્રસંગે હું બેંકના સર્વ ડિરેક્ટરશ્રીઓ તેમજ આદ્ય સ્થાપક અર્જનભાઈ તેમજ આદ્ય સ્થાપક ડાયરેક્ટર ચંદુભાઈ પંડ્યા સાહેબ પણ હાજર છે, તેમજ બગસરાના નાગરિક સહકારી સંસ્થાઓના આગેવાનો પણ અહીંયા હાજર છે, તેમજ બેંકના સભાસદો, બેંકના ડિરેક્ટરશ્રીઓ, બેંકના સભાસદો, બેંકના ડિપોઝિટર્સ અને સ્ટાફ મેમ્બરનું અભિવાદન કરું. બેંક માટે ગોલ્ડન જ્યુબિલી એક ગૌરવનો વિષય છે. બગસરા નાગરિક સહકારી બેંક લિમિટેડના 50 વર્ષ એટલે ગોલ્ડન પીરિયડ પૂરું થયા અંગે એમના ઉત્સવની ઉજવણી પ્રસંગે બેંકના સભાસદો, ગ્રાહકો અને થાપણદારોના સ્નેહ મિલન કાર્યક્રમમાં ઉપસ્થિત ગુજરાત અર્બન કોઓપરેટિવ બેંક ફેડરેશન લિમિટેડના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર એટલે કે મુખ્ય વહીવટી અધિકારી માન્ય મુરબી શ્રી શાહ સાહેબ, આજની આ મીટિંગની અંદર ઉપસ્થિત આ સંસ્થાના પ્રમુખ મુરબી શ્રી છગનભાઈ ગોવિંદભાઈ હિરાણી, આ મંડળીના ઉપપ્રમુખ ભાઈ શ્રી વિકાસભાઈ મોદી, અહીંયા મંચ પર ઉપસ્થિત મુરબી શ્રી કિરીટભાઈ મલિયાત્રા, મુરબી શ્રી વિઠ્ઠલભાઈ હિરાણી, મુરબી શ્રી કાંતિભાઈ સતાસિયા, મુરબી શ્રી અનિલભાઈ વેકરિયા, બેંકના ડિરેક્ટર મુરબી શ્રી હરેશભાઈ પટોલિયા, મુરબી શ્રી અનિલભાઈ ચેક, મુરબી શ્રી નાગભાઈ, મુરબી શ્રી નીતિનભાઈ, મુરબી શ્રી રમેશભાઈ, મુરબી શ્રી અનિલભાઈ વેકરિયા, મુરબી શ્રી રમેશભાઈ સોહાગ્યા અને અમારી બેંકના તમામ અધિકારીગણ, આજના આમંત્રણને માન આપીને ઉપસ્થિત નાગરિક બેંકના સન્માનીય સભાસદ ભાઈઓ અને બહેનો, પ્રવૃત્તિ આ ભારત દેશની અંદર ઉત્તરોત્તર પ્રગતિ કરી રહી છે. દેશના અર્થતંત્રના વિકાસની અંદર ભારતની સહકારી પ્રવૃત્તિનું મુખ્ય યોગદાન છે. આજે જ્યારે આપણે ગોલ્ડન જ્યુબિલી પ્રસંગે ઉપસ્થિત થયા છીએ, શું કહેશો આજે કઈ રીતનો નાગરિક બેંકમાં કાર્યક્રમનું આયોજન હતું? બગસરા નાગરિક સહકારી બેંકમાં બેંકના 50 વર્ષનો પૂર્ણ થતા સિલ્વર જ્યુબિલી વર્ષ તરીકે આ વર્ષ નાગરિક બેંક અને તમામ સભાસદોના સહકારથી ઉજવવાનું નક્કી કર્યું છે. એમના અનુસંધાને આજે લેવા પટેલ સમાજની વાડીમાં એક કાર્યક્રમ રાખ્યો હતો. તમામ સભાસદો અને સહકારી ક્ષેત્રના તમામ આગેવાનો દ્વારા આ બેંકને શુભેચ્છા પ્રગતિ માટે ખૂબ શુભેચ્છા આપી છે અને આ બેંકની 1976માં સ્થાપના થઈ ત્યારથી અત્યાર સુધી ઉત્તરોત્તર પ્રગતિ કરે અને આજે આ બેંક અમરેલી, રાજકોટ અને જુનાગઢ આ 3 જિલ્લાનું કાર્યક્ષેત્ર ધરાવે છે. બગસરા નાગરિક સહકારી બેંકની 3 બ્રાન્ચ છે. બગસરા હેડ ઓફિસ, ધારી અને વિસાવદર આ 3 બ્રાન્ચ છે અને 3 બ્રાન્ચ ખૂબ સારી પ્રગતિમાં છે અને આ બેંક વધુમાં વધુ ઉત્તરોત્તર પ્રગતિ સાથે એમના સભાસદોનો ખૂબ મોટો સહયોગ છે અને જે ગોલ્ડ ધારકો ગોલ્ડનું ધિરાણ લેવા માટે અમારી બેંકમાં ગોલ્ડ ધિરાણ સૌથી વધુ માત્રામાં છે અને 2000 ઉપરાંત સભાસદો ગોલ્ડ ધિરાણ આ સંસ્થામાંથી વાપરે છે અને એ પણ સંતોષકારક રીતે આ બેંકનો સ્ટાફ અને મેનેજમેન્ટ તરફથી મારા સાથી ડિરેક્ટરો પણ ખૂબ
પ્રયત્નશીલ છે બેંક પ્રગતિ કરે. સૌથી મોટી વાત એ છે કે અત્યાર સુધી રિઝર્વ બેંકના આટલા હાર્ડ નિયમ હોવા છતાં આ બેંકને એક પણ રૂપિયાની એક પણ પેનલ્ટી અત્યાર સુધીમાં મળેલ નથી. અને સ્થાપના વખતથી આપણા સૌના મુરબ્બી અરજણ બાપાએ જે ચીલો ચાયત્રો હતો ત્યાર પછી લગભગ 9 ચેરમેન શ્રીઓ આવ્યા, પણ તમામે બેંકની પ્રગતિ માટે ખૂબ જહેમત ઉઠાવી અને આ બેંક આજે હરણફાળ ભરી અને વટવૃક્ષ થઈ ગઈ છે. એમના માટે તમામ સભાસદોને આ તકે અભિનંદન પાઠવું છું. બગસરા નાગરિક બેંકનું કઈ રીતનું આયોજન હતું કાર્યક્રમમાં? આપણી બગસરા નાગરિક સહકારી બેંક લિમિટેડના 26/6/1976 આપણી બેંકની સ્થાપના થઈ તેના સુવર્ણ જયંતિ મહોત્સવ 50 વર્ષ બેંકના પૂર્ણ કરી અને 51 વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે સુવર્ણ જયંતિ મહોત્સવની આપણે ઉજવણી કરી હતી. જેમાં કઈ રીતે આયોજન હતું? આપણા બેંકના સભાસદો, ગ્રાહકો, ડિપોઝિટર તથા બગસરાના તમામ જાહેર જનતાને આપણે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કે આ નિમિત્તે બગસરામાં આપણા બેંકના 50 વર્ષ પૂર્ણ કર્યા. સૌથી યશ જાય તો બગસરાની જનતાને જાય છે. બગસરામાં આપણા અધ્યક્ષ શ્રી ગુજરાત અર્બન કોઓપરેટિવ બેંક ફેડરેશનના સીઈઓ શ્રી જેવિશા સાહેબ તથા અમરેલી જિલ્લા મધ્ય સહકારી બેંકના જનરલ મેનેજર BS કોઠિયા સાહેબ તથા બગસરાની તમામ સહકારી મંડળીના ચેરમેનશ્રીઓ તથા આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહી અને બેંકના સભાસદો, ગ્રાહકો અને ડિપોઝિટરો ઉપસ્થિત રહ્યા હતા.